તો સાંભળો. અને તમારી વાત શું સાંભળે? ધૂળ સીધી સીધી રીતે હા પાડી દો ને તો બધી વાત છે ને તમારા પિતાજીને કરવી પડશે હમણાં. પણ જરૂરથી કહો. એમને તો બધી વાતો બહુ ગમે છે. હે તો પછી ના સારી જુઓ છો. તો મારે તો કશો વાંધો જ નથી, પણ હા થોડી એક વાતનું ધ્યાન રાખજો. આ લગ્નની તારીખ નક્કી કરતા વખતે આ બંને તારીખ ભેગી ના થઈ જાય. એટલે તમે શું કહેવા માંગો છો કે અમે ત્યાં સુધી બેસી રહેશું? અરે અમારે તો ઘોડિયા લગ્ન લેવા છે. ઘોડિયા ઘોડિયા નહીં, ઘડિયા. ઘડિયા એ તું શબ્દનો ગમે તેમ પ્રયોગ ના કર ને ભાઈ. ઘડિયા. હા બોલો, હવે લગ્ન માટે ક્યારે હા પાડો છો? અરે પણ આટલી બધી ઉતાવળ શું છે? તો હોય જ ને ભાઈ, અમને આબુ સાથે સંબંધ છે. હા નવો લાગે છે. અને તમે જેમ કહો છો એમ જો કરીએ ને તો બધી વાત પર પાણી ફરી વળશે. હા ને દાગા હશે તે ધોવાઈ જશે. અને તમે જે કહો છો એમ જો કરીએ ને તો દાગા નહીં, ધાબા પડે. ધાબા તો ચંદ્રમા પર પણ ધાબા હોય. એને તમારા જેવા સાથે પાનો પડ્યો હશે. તમે ગમે તેમ ના બોલો હો. હા તમે ગમે તેમ કરી શકો અને અમે ગમે એમ કહીએ તે પણ ના ગમે. અરે પણ મેં જે કર્યું છે તે હું વર્ષોથી કરતો આવ્યો છું અને કરતો રહીશ. આ વખતે મેં તમારી પ્રીતિને ચાન્સ આપ્યો છે, તો એમાં મેં શું ખોટું કર્યું? હું એમ કહું છું કે આ માણસને કઈ લાજ શરમ જેવું છે કે નહીં? હા એ છે કે નહીં? એ તો આ ઘરમાં આવીએ ને તો બહાર જ મૂકીને આવવું પડે છે. ના, હું એક વાત પૂછું તમને. હે આમ બહારથી કોઈ માણસ આવે, તમને આમ બે ચાર વાતો સંભળાઈ જાય ને તમે સાંભળીએ નહીં. તો શું કરું બોલ? અત્યારે જ મને આવી બધી આદત પાડી. તમે તો સાવ તદ્દન કેવા છો? આ જો હું તમારી જગ્યાએ હોઉં ને તો બસ બહુ ડાપણ ના થાય. આવી જા મારી જગ્યાએ, આવી જા. અરે આ બાજુ જાઓ દેવ. બોલ. શું બોલે પથરા? આ તમારી સામે તો ન બોલવામાં જ નવગુણ છે. હા આ ન બોલવાના ન બોલ, આ તો મારી જગ્યા એટલે કે પતિની જગ્યાએ આવી ને એટલે ન બોલવામાં ન ગુણ એ તારા શબ્દ નથી, આ બધા પતિઓના અનુભવ. ત્યાં તમે તો મારી જગ્યા પર આવ્યા કે નહીં? તમે બોલી બતાવો ને. મારે કશું કહેવું જ નહીં પડે, આ તારી જગ્યાનો પ્રતાપ જ બોલાવશે. જોવું છે તારે? હે પ્રેમલભાઈ, લગ્ન માટે હા પાડો છો કે નહીં? હા જોયું આ તારી જગ્યાનો પ્રતાપ. એ ભાઈ અમારા લગ્નની સંસારની સરગમ સાંભળ્યા પછી પણ આ તો હું મારું બાજુ સુરમાં રાખવાનો પ્રયત્ન કરે. તો માથે જૂતા પડશે, જૂતા. તે હું એમ કહું છું એનાથી કે ગભરાય એવા નથી, બરાબર ટેવાયેલા છે. તમે બે પતિ પત્ની મારો અપમાન કરવા માંગો છો? ના ના હોય કઈ, અમે તો હજી ખાલી પ્રયાસ જ કર્યો છે. તો એમ બોલો ને, જે મળ્યું છે તે પાછું આપવાનો પ્રયાસ કરો છો. હવે તમે ગમે તેમ ના બોલો. એની શરૂઆત તમે જ કરી છે. હા તો હું પૂરો જ માણસ છું. મારે તમારી સાથે જીવાદોરી નથી કરવી. જાઓ. આમ કે તમને લોકોને મજા આવી હશે આ પડદા પાછળ જોવાની. અને કદાચ તમને બધા અનુભવ્યું પણ હશે પડદા પાછળ. કે તમે બધા વધારે અનુભવી છો અને ખાસ તો એ જાણીને તમને આનંદ થશે કે આ અમારો 18મો પ્રયોગ હતો. અને કલાકારોની તમને બ્રીફલી ઓળખાણ આપી દઉં. પ્રીતિ એ સાક્ષી મોદી, પ્રેમલભાઈ યશ પટેલ, જયંતિભાઈ રાકેશ ત્રિવેદી, રમા જેના લીધે પડદા પાછળની વાર્તા બની નિરાલી દલાલ. અને તમે બધા મને તો ઓળખો જ છો, જય ભાવસા. સંગીત અને લાઇટ સંચાલન મૃણાલ ભાવસા. ને ખૂબ સુંદર ફોટોગ્રાફ ને લાઇટ ને બધું સેટઅપ બનાવવામાં જેને હેલ્પ કરીએ નેહા એન્ડ નમન.
તો અમારી સ્વર સાધનાની આ એક ટીમ તરફથી અમે ગુજરાતી સિનિયર્સ ક્લબ ઓફ મિસિસાગાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને થેન્ક યુ સો મચ ફોર ધ ઓપોર્ચ્યુનિટી. કેવો ફાઇન નાટક હતો અને ગુજરાતી ભાષાનો જે કહે છે જયભાઈ, તો ઇંગ્લિશમાં લખેલું હતું PADADA પડદા પછાડ, અને હું જ્યારે ઇન્ટ્રોડ્યુસ કરતો હતો ખરેખર અમે પસંદ ત્યારે મેં એનો લિટરલ ટ્રાન્સલેશન કર્યું અને પડદા પછાડ કરી દીધું એને. પણ ખરેખર બહુ સરસ નાટક હતું અને કેટલું બધું હસતા હતા આપણે બધા, અને સિનિયર્સને આવું બધું નાટક બતાવવા માટે થેન્ક યુ વેરી મચ ટુ ઓલ ઓફ યુ. અ ગ્રેટ પરફોર્મન્સ એન્ડ કીપ અપ ધ ગુડ વર્ક સર, કીપ અપ ધ ગુડ વર્ક. જયભાઈ જેટલું કામ કરે છે આપણા બધા ગુજરાતી સભ્યતા માટે ઘણું બધું આ લોકો કામ કરે છે, અને આપણે તો વિચાર કરતા રહી જઈએ કે આટલા બધા ડાયલોગ આ લોકો યાદ કેવી રીતના રાખીએ છીએ. વી હેવ ડન અ ફ્યુ નાટક્સ ઓફ અર ઓન, પણ આપણે પ્રી રેકોર્ડિંગ કરીને લિપ સિંગિંગ પણ આપણાથી નથી થતી. આ લોકો લાઈવ પરફોર્મ કરે છે, તો એના માટે તો ઘણી બધી વી હેવ ટુ ગીવ ધેમ અ સ્ટેન્ડિંગ ઓવેશન. થેન્ક યુ વેરી મચ ગાઈઝ. થેન્ક યુ. पार पार दिल ये जाए तुझे हजारों साल ये मेरी है आरज़ू. हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू, हैप्पी बर्थडे टू यू. पार पार दिन ये आए, पार पार दिन ये जाए टूटिए हजारों साल ये मेरी है आरज़ू. Seniors. Thank you. હવે આજે આપણા માધુરીબેન, આપણા વાઇસ પ્રેસિડેન્ટના વાઇફ, તમે બધા ઓળખો છો. She has been a great volunteer. તો આજે એના હાથે આપણે કાર્ડ અપાવશું. તો માધુરીબેન આપો.
making rangoli with love and care. Patterns bright on the floor we lay, beautiful designs for Diwali day. It's Diwali, a festival of light. Diwali makes the world so bright. Celebrate with family, laughter and cheer. Diwali, our favorite time of year. Boom, boom, lights in the sky, fireworks sparkling way up high. Crackle pop, they dance around, making a joyful, happy sound. It's Diwali, a festival of light. Diwali makes the world so bright. Celebrate with family, laughter and cheer. Diwali, our favorite time of year. Sweet, so yummy to eat. Sharing with friends is such a treat. Laddu, barfi and jalebi too. Diwali sweets for me and you. It's Diwali.